ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ધોબી સોસાયટીના નાળા પાસે ચાંદ મસ્જિદ નજીક એક બાઇક લઈને શખ્સ ઊભો હોય, નંબર પ્લેટ વગરનું બાઇક હોય, તેની પૂછતાછ કરતા તે છડકપટથી અથવા ચોરીથી મેળવ્યું હોવાની શંકા જતા ધોરણસર કાર્યવાહી કરી હતી। ભાવનગર એલસીબી પોલીસે બાઇક ચાલકની પૂછપરછ કરતા 1.5 મહિના પહેલા સરિતા સોસાયટીના નાકા પાસેથી ચોરી કરી હોવાનું ખુલ્યું હતું, જેથી એલસીબી પોલીસે ગોપાલ કિશોરભાઈ રાઠોડને કુલ ₹20,000નો મુદ્દામાલ કબજે લઈ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી।